વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લીધું છે. ત્યારે રાઇટ વિંગર એટલે કે જે ભાજપના સમર્થકો છે તે કહી રહ્યા છે કે રાજીનામું લેવાથી શું ફાયદો. અલગ અલગ પ્રકારના પ્રોપેગેન્ડા ફેલાવી રહ્યા છે. તમામ જગ્યાએ જાણે કોઈ ફેર પડતું નથી તેવી વાત કરી રહ્યા છે. તો સવાલ એ થાય છે, કોઈ ફેર પડતું ના હોય તો 37 દિવસનું આંદોલન કેમ કરવું પડ્યું, કેમ બાળકોને મારકુટ કરવું પડ્યું. ત્યારે તમામ મુદ્દે પાલ આંબલિયાએ જવાબ આપ્યો છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ કોંગ્રેસના નેતા અને કિસાન નેતા પાલ આંબલિયા સંપૂર્ણ જે દલીલો છે રાઇટ વિંગરની, ભાજપ સમર્થકોની, આરએસએસ સમર્થકોની, તમામ દલીલોને તેઓ કેવી રીતે સણસણતો જવાબ આપી રહ્યા છે. હું આ આખું જે વિદ્યાર્થીઓ, યુવાનો, નાગરિકો, બહેનો, દીકરીઓ, મહિલાઓ, માતાઓ જે આખી આ મુમેન્ટ થઈ, એ મુમેન્ટમાં સૌથી પહેલાં તો એ થયું કે આ દેશની તાનાશાહી, હિટલરશાહી, અહંકારી સરકારે ક્યાંક ને ક્યાંક પારોઠના પગલાં ભરવા પડ્યા, ક્યાંક ને ક્યાંક બેકફૂટ પર જવું પડ્યું, ક્યાંક ને ક્યાંક પીછેહટ કરવી પડી. આ સૌથી પહેલું, જો આ આખી આંદોલનની અંદર સૌથી પહેલી જો જીત ગણાય તો એ આ છે કે અહંકારી, હિટલરશાહી, તાનાશાહી સરકારે બેકફૂટ પર જવું પડ્યું, એમણે પીછેહટ કરવી પડી, એમણે પારોઠના પગલાં ભરવા પડ્યા. આ સૌથી પહેલી જીત છે. બીજું, આ આંદોલનની અંદર કોઈ માર્ક કર્યું હોય કે ના કર્યું હોય, જોયું હોય કે ના જોયું હોય, આ આંદોલનમાં દીકરીઓએ પોતાના દુપટ્ટાની ચિંતા કરવાની જગ્યાએ એમણે સંવિધાનની ચિંતા કરી છે. આ બહુ મોટો આ આંદોલનનો એક મેસેજ હતો કે દેશની દીકરીઓએ પોતાના દુપટ્ટાની ચિંતા કરવાની જગ્યાએ સંવિધાનની ચિંતા કરી છે, બંધારણની ચિંતા કરી છે. અને આખા આંદોલનમાં યુવાનોની સાથે એટલી જ તાકાતથી અથવા તો એનાથી ડબલ તાકાતથી આ આંદોલનને સફળ બનાવવામાં જો કોઈની લડાઈ હોય તો એ દેશની દીકરીઓની લડાઈ છે. સરકાર નારી શક્તિની વાતો કરતી હતી, પણ પાછલા દરવાજેથી નારી શક્તિને જ ખતમ કરવા માટે થાય એટલા પ્રયત્ન જે એના હતા, એની સામે દેશની નારી શક્તિએ પોતાની તાકાત દેખાડી. આ આંદોલનમાંથી ઉભરીને આવેલી આ બીજી વાસ્તવિકતા જે કોઈ સ્વીકારે કે ના સ્વીકારે. અને હારે હારે જે આરએસએસ, જે મનુવાદી વિચારધારાવાળા લોકો સ્ત્રીને માત્ર એક મિલકત સમજતા હતા, એને આ આંદોલને જડબાતોડ જવાબ આપ્યો છે. આ પણ એક સૌથી મોટો મેસેજ છે. નંબર 4, આ આંદોલને દેશમાં ચાલતા અનેક આંદોલનો,
એ વિદ્યાર્થીઓના આંદોલનો હોય, કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓના આંદોલનો હોય, શિક્ષકના આંદોલનો હોય, આશા વર્કર આંગણવાડી બહેનોના આંદોલનો હોય, ખેડૂતોના આંદોલનો હોય, એ દરેક આંદોલનને ઉર્જા પૂરું પાડવાનું કામ કર્યું છે. જો પીડિત વર્ગ છે, જે પીડિત સમુદાય છે, એ જ્ઞાતિ, જાતિ, ધર્મ અને પક્ષના વાડાઓ તોડી અને બહાર આવે, દિલથી લડાઈ કરવા માટે નીકળે, તો ગમે એવી સરકાર હોય એને ઝૂકવું પડે. આ મેસેજ આ આંદોલનમાંથી દેશમાં ચાલતા નાના મોટા તમામ આંદોલનકારીઓને, દેશમાં ચાલતા તમામ સમુદાયોના આંદોલનોને એક નવી એનર્જી, નવી ઉર્જા પૂરું પાડવાનું કામ આ આંદોલને કર્યું છે. એટલે જે કોઈ કહે છે કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી યુવાનોએ શું મેળવ્યું, વિદ્યાર્થીઓએ શું મેળવ્યું, તો મને લાગે છે કે એમણે માત્ર ને માત્ર ચશ્મા, જે કોઈ આવા લેખો તૈયાર કરે છે, આ આંદોલનના સફળતાને કચડી નાખવા માટે એ બહુ સિસ્ટમેટિકલી ષડયંત્રના ભાગરૂપે આવા પ્રશ્નો પૂછે છે અથવા તો આવા લેખો લખે છે કે જેના કારણે ભવિષ્યમાં કોઈ આંદોલન ના કરે. બહુ સિસ્ટમેટિકલી આવા લેખો તૈયાર કરવા માટે મને લાગે છે કે વોટ્સઅપ યુનિવર્સિટીની આખી જે ટીમ છે, જે પ્રોફેસરો છે વોટ્સઅપ યુનિવર્સિટીના, એ લોકોએ આવા લખાણો, આવા લેખો ચાલુ કરી દીધા છે. અને એક આખો નેરેટિવ બદલાવવા માટેના ગઈકાલના ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી વોટ્સઅપ ગ્રુપોમાં આવેલા મેસેજો, સોશિયલ મીડિયામાં આવેલા અમુક લખાણો, આ ક્યાંક ને ક્યાંક આખી એક ટીમને જાણે જવાબદારી આપવામાં આવી હોય કે જેટલું નુકસાન થયું છે એ થયું, પણ હવે અહીંયાથી એને અટકાવો અને એમાંથી પાછા વાળો યુવાનોને. એટલે આ રીતે આખી એક પ્રક્રિયા, આખી એક સિસ્ટમ જાણે કામે લાગી હોય એવું બહુ સ્પષ્ટ દેખાય છે. એટલે જે લોકો આવા પ્રશ્ન પૂછે છે એ લોકો યા તો વોટ્સઅપ યુનિવર્સિટીના જે પેઇડ કોન્ટ્રાક્ટરો છે એમના દ્વારા આ લખાણ થતા હોય, અથવા તો જે સંપૂર્ણ રીતે બીજેપી ભક્ત છે, જે તમે જોયું હશે અમદાવાદમાં જ્યારે કોંગ્રેસ કાર્યાલય ખાતે જે લોકો ધરણા કરવા આવ્યા હતા અને એને ગોદી મીડિયા તો સવાલ કરવાનું જ નહોતું, એટલે જે રીતે યુટ્યુબરોએ એને ખુલ્લા પાડ્યા કે એને ખબર જ નથી શું કરવા આંદોલન કરવા આવ્યા છે. આંદોલન કોંગ્રેસ સામે શું કામ, એનો ઉદ્દેશ જ એને ખબર નહોતી. માત્ર અને માત્ર અમુક ભાડુઆત માણસો હતા એવું પણ એમાં ક્યાંક ને ક્યાંક યુટ્યુબરોની જે વાત હતી એમાંથી બહાર આવ્યું છે. એટલે એવા જે લોકો છે જેને કમળ, અમુક મીમ જે હમણાં બન્યા છે, ક્યાં ક્યાં કમળ ગરી ગયા,
એની એ ભાઈને ખબર ના હોય એવા મીમ બન્યા છે. એટલે એવા લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક એક આ આંદોલનથી જે અલગ રહેલો વર્ગ છે, જે ડાયરેક્ટ આમાં ક્યાંય કરતાં ક્યાંય જોડાયેલો નહોતો, પ્રત્યક્ષ રીતે જોડાયેલો નહોતો, પરોક્ષ રીતે જોડાયેલો નહોતો. માની લ્યો કે દિલ્હીમાં જઈને જ આંદોલન કરે એ જ બધા એમાં જોડાયેલા હતા એવું નહીં. જે કોઈ દિલથી એને સોશિયલ મીડિયામાં સમર્થન કરતા હતા એ લોકો જોડાયેલા છે અને એ લોકો આવો સવાલ કરવાના નથી. જે લોકો પોતપોતાના શહેર તાલુકામાં નાના મોટા વિરોધ કર્યા છે, પોતાના રાજ્યોમાં વિરોધ કર્યા છે, એ લોકો આવા પ્રશ્નોમાં આવવાના નથી. પણ એક મોટો વર્ગ હતો કે જે આ આંદોલનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલો નહોતો, ઘરે શાંતિથી બેઠો હતો. એ વર્ગને ટાર્ગેટ કરીને જે પ્રશ્નો તૈયાર થાય છે, જે સોશિયલ મીડિયામાં અત્યારે મેસેજો તૈયાર થાય છે, એ વર્ગ માટે તૈયાર થાય છે. કે જે કારણ કે માની લ્યો કે મને આવા ગમે એટલા મેસેજ આવે કોઈ ફરક પડવાનો નથી. દાખલા તરીકે દ્વારકામાં જયંતિભાઈ કણઝારિયા છે તો કોઈ પાર્ટી હારે જોડાયેલા નથી, પણ એ જાગૃત છે, એ આ આંદોલનને તાકાતથી સમર્થન કરતા હતા. એને આવા ગમે એટલા મેસેજ, ભલે દિલ્હી નહોતા ગયા, ભલે એ અમદાવાદ આંદોલનમાંય નહોતા ગયા, ભલે એ દ્વારકામાં અમે રાવલમાં કાર્યક્રમ કર્યો એમાંય નહોતા આવ્યા, પણ એ જયંતિભાઈ કણઝારિયા એના સોશિયલ મીડિયાથી એ સતત આ આંદોલન સાથે જોડાયેલા હતા. અને આવા દેશના અનેક હજારો નહીં અનેક લાખો યુવાનો જયંતિભાઈ કણઝારિયા હતા અને જે આ રીતે આંદોલનને સપોર્ટ કરતા હતા. એ લોકોને આનાથી કોઈ ફરક નથી પડવાનો. આવા ગમે એટલા મેસેજ કરશે તો એને જવાબ આવા જયંતિભાઈ કણઝારિયાઓ છે એ આને જવાબ આપવાના છે. પણ સિસ્ટમેટિકલી બુદ્ધિપૂર્વક વોટ્સઅપ યુનિવર્સિટી દ્વારા એવા મેસેજ તૈયાર કરવામાં આવે છે કે જે આ આંદોલનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા નથી અને સોશિયલ મીડિયા વાપરે છે. એમની લાગણી આ આંદોલન પછી ક્યાંક ને ક્યાંક સરકાર પ્રત્યે જે લાગણી હતી એ લાગણીમાં નાનો મોટો જે ફેરફાર થયો છે, જે તૂટફૂટ થઈ છે, સરકાર પ્રત્યે જ્યાં નાની મોટી નારાજગી પેદા થઈ છે, આ નારાજગીને ડેમેજ કંટ્રોલ કરવા માટે સિસ્ટમેટિકલી આવા મેસેજો અત્યારે તૈયાર થવા લાગ્યા છે. વોટ્સઅપ યુનિવર્સિટીઓમાં આ મેસેજો તૈયાર થઈ અને લોકો સુધી પહોંચવા લાગ્યા છે. ત્યારે આવા લોકો જે સવાલો કરે છે એમને મેં કહ્યું કે આ આંદોલનથી શું શું ફરક પડ્યો છે, જોવાની દ્રષ્ટિ જોઈએ. દ્રષ્ટિ અહીંયા ભાજપના, આરએસએસના અથવા તો આરએસએસની 28-30 અલગ અલગ પાંખો છે, એ પાંખોના જે ચશ્મા પહેર્યા હોય ને એ ચશ્મા ઉતારીને ભારતીય નાગરિક થઈ અને 21 બાળકો આ પેપર લીકમાં જે ભોગ બન્યા છે એને પહેલા તમે જોવાની તમારામાં દ્રષ્ટિ જોઈએ. આ દ્રષ્ટિ જો તમને આવશે તો તમે આવો મેસેજ તૈયાર નહીં કરો, તમે આવો સવાલ નહીં પૂછો કે આ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી શું ફરક પડવાનો. ફરક તો પડશે. ફરક એ પડશે કે જે સરકાર આંખો બંધ કરીને નિર્ણય કરતી હતી
એ સરકારની આંખો ખોલવાનું કામ આ દેશના યુવાનો, યુવતીઓ, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓએ કર્યું છે. આ સૌથી મોટો ફર્ક. જે સરકાર આંધળી હતી એ સરકારને આંખો આપવાનું કામ આ આંદોલને કર્યું છે. જે સરકાર લોકોનો અવાજ સાંભળતી નહોતી, જે સરકારના કાન બંધ થઈ ગયા હતા, એ સરકારના કાન ખોલવા માટે ટીપા નાખવાનું કામ આ આંદોલને કર્યું છે. કોઈ કહ્યું છે કે આસમાનમાં सुराग नहीं हो सकता. कौन कहता है आसमान में छेद नहीं हो सकता. एक पत्थर तबीयत से उछालो तो यारो. आ एक पत्थर उछाड़वानुं काम आ देशना युवानोए कर्युं छे. એટલે જેટલા લોકો આવા સવાલો કરે છે એ લોકો ક્યાંક ને ક્યાંક આ આંદોલન વિરોધી હશે. એ લોકો ક્યાંક ને ક્યાંક આરએસએસની જે 30, 32, 35, 40 ખબર નહીં કેટલી એની અલગ અલગ પાંખો છે, એ પાંખો પૈકીનો કોઈ એક માણસ હશે. અને હાવ ટૂંકમાં કહીએ તો આ વોટ્સઅપ યુનિવર્સિટીનો ક્યાંક ને ક્યાંક એ માણસ હશે. એ જ માણસ આવો સવાલ કરી શકે. એ જ માણસ ક્યાંક ને ક્યાંક સરકારનું જે ડેમેજ થયું છે એ ડેમેજ કંટ્રોલ કરવા માટે જે આખી ટીમ અત્યારે કામે લાગી છે સોશિયલ મીડિયામાં, એ ટીમનો ક્યાંક ને ક્યાંક આ લોકો પાર્ટ હશે. બાકી આ આંદોલનથી શું મળ્યું? તો સૌથી પહેલો જવાબ એ છે કે દેશમાં લોકશાહી બચાવવાની સૌથી પહેલી આ શરૂઆત થઈ છે. લોકતંત્રની આ જીત થઈ છે. એનાથી આગળ જઈને એમ હું કહું કે લોકોની તંત્ર ઉપર જીત થઈ છે. તંત્ર એટલે સરકાર, તંત્ર એટલે બ્યુરોક્રેસી, તંત્ર એટલે અમલદારશાહી. લોકોની તંત્ર ઉપર જીત થઈ છે. લોકતંત્રની જીત થઈ, લોકશાહીની બચાવવાની શરૂઆત થઈ અને લોકોની તંત્ર ઉપર જીત થઈ છે. એટલે આ આંદોલનમાં કદાચ છેલ્લા 12 વર્ષમાં કોઈએ કલ્પના નહોતી કરી. સૌથી પહેલા દેશના ખેડૂતોએ 13 કે 14 મહિના લડાઈ કરી અને આ સરકારને પીછેહટ કરાવડાવી હતી. બીજી વખત દેશમાં એવું થયું છે કે 1-1.5 મહિનો લડાઈના અંતે દેશના યુવાનો, યુવતીઓ, માતાઓ, બહેનો, મહિલાઓ જે રીતે આંદોલનમાં આગળ આવી છે, જે રીતે દેશના યુવાનોએ એક સંદેશો અને એક મેસેજ આપ્યો છે, એ અકલ્પનીય છે. એટલે મારી ખાસ વિનંતી છે કે આવા જેટલા લોકો આ આંદોલનને લઈ અને સવાલ કરવાવાળા લોકો છે, એ લોકોની તમે પ્રોફાઇલ જોશો તો સૌથી પહેલાં તો એની પ્રોફાઇલ લોક હશે. જેટલા લોકો આવી કોમેન્ટ કરે છે એમની પ્રોફાઇલ લોક હશે. એ પ્રોફાઇલ તમે જોઈ નહીં શકો. જે માણસ પોતાની પ્રોફાઇલ સાર્વજનિક રાખી નથી શકતો એ માણસ શિખામણ આપવા માટે નીકળે છે. એ માણસ સવાલ પૂછવા માટે નીકળે છે.
એ માણસ કોમેન્ટોનો મારો કરે છે. અરે ભાઈ, આ દેશની દીકરીઓએ દિલ્હીમાં પોતાના માતા પિતા વિરુદ્ધ પણ મીડિયામાં સ્ટેટમેન્ટ આપવાની હિંમત કરી છે, ને તારાથી તારી પ્રોફાઇલ ખુલ્લી રાખવાની હિંમત નથી, અને તું એ દીકરીઓને સવાલ કરે છે કે જેણે પોતાના માતા પિતા વિરુદ્ધ પોતાના હક અધિકાર માટે સ્ટેટમેન્ટો આપ્યા છે. એટલે આનાથી મોટો બીકણ ડરપોક માણસ કોણ હોઈ શકે કે જે પોતાની પ્રોફાઇલ ખુલ્લી નથી રાખતો? કાં તો એ માણસ ડુપ્લિકેટ આઈડી વાળો હશે, અથવા તો આરએસએસ ભાજપનો આંખો બંધ કરેલો ફોલોવર હશે. એટલે મિત્રો, આવા લોકોથી ખાસ ચેતજો. અને ગુજરાતના ખેડૂતોને વિનંતી છે, કે આ આંદોલનમાંથી કંઈક શીખો. ગુજરાતના ખેડૂતના દીકરા દીકરીઓને વિનંતી છે કે આ આંદોલનમાંથી કંઈક શીખો. આ આંદોલને એક દિશા બતાવી છે. ગુજરાતમાં જે રીતે પાક વીમો, જમીન માપણી, જમીનનું સંપાદન, વીજ લાઈનો, ગેસ પાઇપલાઈનો, પાણીની પાઇપલાઈનો, ડુપ્લિકેટ દવા, ખાતર, બિયારણ, ખાતરની અછત, અનેક મુદ્દાઓ છે. જો આપણી જેમ કે મારે હું એમ આ દેશના યુવાનો અને યુવતીઓએ જો વિચાર્યું હોત તો સિસ્ટમ, પરિસ્થિતિ ત્યાંની ત્યાં હોત. એટલે ગુજરાતના યુવાન દીકરા દીકરીઓ, જે ખેડૂતના દીકરા દીકરીઓ છે, એમને વિનંતી કરું છું કે આંદોલનમાંથી શીખો. પેપર લીક નીટનું થયું હતું અને આખો દેશ એક જ મુદ્દા ઉપર લડાઈ કરવા નીકળી ગયો, ત્યારે ગુજરાતના ખેડૂતોને જમીન માપણીનો પ્રશ્ન આ નીટ કરતાં પણ, નીટના પેપરના લીક કાંડ એ અઘરો જ પ્રશ્ન છે, એના કરતાં પણ જમીન માપણીનો પ્રશ્ન એ અઘરો છે. તમારા ખેતરમાં તમારી ઉપર જીવતું જોખમ વીજ લાઈનોનું જે ઊભું થાય છે, આમાં નીટ પેપર લીક કાંડમાં 21 બાળકો ભરખાયા. આ જીવતા તાર તમારી માથે જે ઊભા થાય છે ને, એનાથી કેટલા આવનારા દિવસોમાં ખેડૂતો, કેટલા મજૂરો ભોગ બનશે, એની કલ્પના કે એનો આંકડો આપી શકાય એમ નથી. ગઈકાલે જ મને આપણા સાથી ભાઈ અરુણ ઉર્ફે કાનો, જેતપર આંદોલનનો સાથી, એણે એક વિડીયો મોકલ્યો છે, હું હમણાં મૂકીશ. આમાં 11 કેવીની લાઈનનો એક થાંભલો, જેની આસપાસ પાણી ભરાયેલું કદાચ હશે મહિના કે દિવસથી, એમાં માછલા થયા, ત્યાં સાપ આવ્યા હશે, અને એ થાંભલો શોર્ટ સર્કિટ થયો તો માછલા, સાપ બધું જ, કારણ કે પાણીમાં હતા અને પાણીમાં શોર્ટ આવ્યો, બધું મરી ગયું. અહીંયા માણસ હોત તો માણસ જાત. એટલે આપણી ઉપર આ જીવતા જોખમ જે છે,
આ સૌથી મોટું જોખમ છે, વળતર કરતાં એ મોટું જોખમ છે. એટલે ગુજરાતના ખેડૂતના દીકરા દીકરીઓ જે યુવાનો છે એમને વિનંતી છે કે તમે જાગૃત થાઓ, તમે લડાઈ કરવા બહાર નીકળો. ક્યાં સુધી સહન કરશો? એટલે વધારે કોઈ વાત નથી કરવી. ફરીથી જે લોકો આવા વોટ્સઅપ યુનિવર્સિટીના માધ્યમથી મેસેજો તૈયાર કરીને, લેખો તૈયાર કરીને તમારા સુધી પહોંચાડે છે, એનાથી સાવધાન રહેજો, એનાથી જાગૃત રહેજો અને એમની વાતોમાં, એમના મેસેજમાં ન આવતા એવી વિનંતી સાથે આપ સૌને જય હિન્દ, જય જવાન, જય કિસાન, જય જગત. જે રીતે પાલંબલીએ જવાબ આપ્યો છે તેને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.